પેલું દૂધ અને છાશમાં ભૂલ પડી ગઈ છે, એમાં લોકો નાખવાવાળાને બી ખબર નથી. હવે કોઈ કે નાખી એવું નથી, બધા ખોટી વાત હોય તો કહે બધાએ દૂધ પણ નાખ્યું છે, પણ 2-5-10 લોકો મિત્રોએ છાશ ઉમેરી દીધી, જેના કારણે દૂધવાળી ચા પીવા મળી નહીં. એટલે એના કારણે આવનાર હજુ બહુ સમય જતો નથી રહ્યો. પણ એટલું એક વાત કરીશ, મને પાથી કાકા આવે મને કે આના દાખલાવાળા તો મારો જીવ ખાઈ ગયા છે એમ કે છે. પણ એનું કારણ એવું, તમારે ચા પીવી હોય તો ચા તો ઓરિજિનલ નાખી, તમે પાણી નાખ્યું, મસાલો નાખ્યો, હવે પછી ચાને એમ કહો કે ચા ના પીવા મળી, તો ભૂલ કોની છે? આપણે છાશ ઉમેરી દીધી. હવે તમે ચાને ઠપકો આલો, હવે અમારા પાણી મેળવ્યું હોય, આ છે જિલ્લા પંચાયતના સભ્યો, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ, અમારા ડેલિગેટ, આ બધા સહાય કરે, તો મૂળ કામ જે હતું ને અહીંથી પહોંચવાનું, એ થોડીક ભૂલ થઈ ગઈ છે. મને વિશ્વાસ છે આગામી સમયમાં આ ભૂલ નથી થવાની. ભાવેશભાઈ, બસ તમે સાક્ષી જ છો શું શું થયું છે, શું શું નહીં એમ. અને ભારતીય જનતા પાર્ટીએ તો આખો રેકોર્ડ મોકલ્યો છે આટલા લોકોને આપી દેવાય એમ. પરંતુ જે હોય એ આપણે બહુ રાહ જોવાની નથી. હવે આવનારો સમય પાછો ચૂંટણીનો આવવાનો છે, અને એ ચૂંટણીનો તમને કહી દઉં, ચાનો નથી, એ પાણીનું આવશે, પછી ચા મેળવાની આવે, મસાલો નાખવાનો, એ બધી ચૂંટણી આવવાની છે. દૂધ નાખવાની ચૂંટણી તો પાછી 27 આવવાની છે કનુભાઈ. એટલે આ બધી જ વસ્તુ ભેગીને ચાની જગ્યાએ બીજું નાખશો તો ભૂલ પડશે, અને પાણીની જગ્યાએ બીજું નાખશો તો પણ ભૂલ પડશે. આ બધાનો સમન્વય થાય ત્યારે આપણે દૂધવાળી ચા પીવા મળવાની છે. તારે બહુ લાંબી વાત નથી કરતો, બધું જ વાત આત્મનિર્ભરની બધી વાત કરી છે. સાહેબ, આપણા પ્રમુખ સાહેબ આપણને વાત કરવા છે, આપણા માલીવાડ સાહેબ આપણી વચ્ચે આવ્યા છે, એ પણ વાત કરવા. બીજો એક તમારો પ્રશ્ન છે, તમે નથી કીધો તો હું કહું છું, તળાવો ભરવાની વાત હતી, એ પણ આપણે પૂરી કરીશું, એ થઈ જશે આ ટૂંક સમયમાં. ટૂંક સમયમાં તળાવ ભાઈ આપણે બાકી છે, એનું તો મંજૂરી આવી ગયેલી છે, એ પણ પૂરી થઈ જવાની છે. ભાઈ, તમે અહીંયા કાઢી વિસ્તારમાંથી ઘણા લોકોને એમ થતું હતું, મને હું આવું એટલે મને એમ થાય કે આ વિસ્તાર હાલો છેવાડાનો વિસ્તાર છે. દશરથભાઈ સાહેબ, આ જગ્યાએ આપણે રોડ બનાવ્યો તો આ બધા યુવાની એમ કે રોડ બનાવો એમ. રોડ બનાવ્યો ત્યાં કે આ વિસ્તારના લોકોને, દીકરા દીકરીઓને ભણવા જવા માટે બસ નથી, તો આપણે બસ શરૂ કરાવી હતી, પછી બંધ થઈ ગઈ છે. એ બી મને ખબર છે કે આ વિસ્તારમાં બસ બંધ થઈ ગઈ છે ને ભાઈ મનુભાઈ. મેં ડીસીને કીધું, પણ ડ્રાઈવરે એવો રિપોર્ટ આપ્યો છે કે રસ્તા ઓકા ચૂકા વાળા છે, એટલા માટે આ બસ આપણે બંધ કરી છે. ડીસીને મેં ફોન કર્યો, મેં કહ્યું આ બસ આપણે ચાલુ કરી એટલે બંધ કેમ કરી? કારણ કે આ વિદ્યાર્થીઓને બહાર નીકળવું હોય તો કેટલા કિલોમીટર ચાલવું પડે. આ વિસ્તારની દીકરીઓ હોય, દીકરાઓ તો એક વખત ચાલી લે, પણ દીકરીઓને ભણવાનું હોય, મારી દીકરી આત્મનિર્ભર થાય એના માટે ભણવાનું હોય, આ વિસ્તારની એના માટે બસ પણ ચાલુ કરવાની છે. એટલે મેં એવું કીધું ડીસી સાહેબને કે આ ચોમાસા થઈ જાય, પછી સફાઈ થઈ જાય, ત્યારે આપણે આજુબાજુ સફાઈ કરીએ, પછી પણ તો બસ ચાલુ કરી આપશો નહીં? કે હાલ પછી હું અમારા માણસને મોકલીશ, જો રૂટ કમ્પ્લીટ હશે તો હું અહીં એસટી બસ ચાલુ કરીશ, એવું એમણે કીધું છે. એટલે તમારામાંથી કોઈક યાદ કરાવજો, એટલે હવે થોડાક સમયમાંથી આપણે એ રજૂઆત પાછી કરીશું, પાછી બસ ચાલુ થાય. આ વિસ્તારના વિદ્યાર્થીઓને, બહેરી દીકરીઓને, બહેનોને ભણવા માટે, કોલેજમાં જવા માટે આ બસની વ્યવસ્થા થાય, અને આ વિસ્તાર શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધે, એના માટે આપણે પ્રયત્નો કરીશું. હમણાં જ આપણે બધી વાતો સાંભળી, કિસાનો માટે ફૂડ પેકેજ આપ્યું. મોદી સાહેબ 6,000 રૂપિયા દર વર્ષે 2,000ના ખાતામાં પૈસા નાખતા હોય છે. એ બધી જ રીતે ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એક એવી વસ્તુ છે ને કે તમારા બધાની ચિંતા કરે, બીજી કોઈ સરકાર કશું કરવાની નથી. ત્યારે આવનારી ચૂંટણીમાં પાછા અમે તો હું કાળું આ બધા તો અમે પાછા આવીશું, હવે 2-4 મહિનામાં આવવાનું થશે. ઉમેદવાર ગમે તે કોઈ હોય,